ગુજરાતના ગિરિમથક સાપુતારાનું વાતાવરણ આહલાદક થયું છે। વહેલી સવારે સાપુતારાના ડુંગરોમાંથી પહેલું સૂર્યનું કિરણ પડતા આકાશમાં સપ્તરંગી નજારો કેમેરામાં કેદ થયો તો સાપુતારા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। મહત્વનું છે કે ખૂબ જ સુંદર નજારો સાપુતારાનો જોવા મળી રહ્યો છે। સાપુતારા સોળે કળાએ ખીલ્યું હોય તેવો અદ્ભુત નજારો સૂર્યના કિરણની સાથે સાથે આકાશમાં સપ્તરંગનો નજારો છે તે જોવાલાયક છે। પ્રવાસીઓ પણ આ સુંદર નજારો માણી રહ્યા છે। પ્રવાસીઓ માટે સાપુતારા આકર્ષણનું કેન્દ્ર છે ત્યારે અત્યારે જે નજારો છે તે ખરેખર જોવાલાયક। હવામાન વિભાગે આજથી કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે ઊંઝા માર્કેટ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓની જાણકારી આપવામાં આવી। જણસી ન પલળે તે અંગે પહેલાથી એલર્ટ કરવામાં આવ્યા છે। જણસી વેચવા આવતા ખેડૂતોને પણ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે। પાકને પ્લાસ્ટિકથી ઢાંકીને લાવવા અને સુરક્ષિત સ્થળે ઉતારવા માટે સૂચના આપવામાં આવી છે। તો મહેસાણા એલસીબીએ પોલીસે સોના ચાંદીના શોરૂમને લૂંટવા માટે બિહારથી આવેલા શખ્સને લૂંટ કરે તે પહેલા જ પકડી પાડ્યો। મૂળ બિહારના મુઝફ્ફરપુરનો 24 વર્ષનો યુવક લૂંટ કરવાની ફિરાકમાં આવ્યો હતો। એલસીબીએ આરોપી રેકી કરતો હતો ત્યાં જ બંદૂક જીવતા કારતૂસ સાથે આરોપીને દબોચી લીધો। આરોપી સામે બિહારના 3 પોલીસ સ્ટેશનમાં 3 જેટલા ગુના નોંધાયેલા છે। પોલીસે સમગ્ર મામલે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે। થોડાક દિવસ પહેલાં ઉત્તર પ્રદેશના દેહરાદૂનના કોતવાલી થાનામાં એક 15 કરોડ લૂંટનો સનસનીખેજ બનાવ બનેલ। આ બનાવ અનુસંધાને ઉત્તર પ્રદેશ પોલીસ 2 દિવસ પહેલાં મહેસાણા તપાસ માટે આવેલ। આ સમગ્ર પાસાઓને ધ્યાનમાં રાખીને મહેસાણા એલસીબીની જુદી જુદી ટીમો બનાવી અને સતર્ક હતા। એ દરમિયાન આજ રોજ એક વ્યક્તિને હથિયાર સાથે મહેસાણા પોલીસે પકડી પાડેલ છે। સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં માત્ર 100 રૂપિયા ઓછીના ન આપતા યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। શાહીબાગમાં રહેતા યોગેશ સોલંકી પાસેથી જિગ્નેશ નામના યુવકે 100 રૂપિયાની માંગણી કરી હતી જેની ના પાડતા છરીથી યોગેશની હત્યા કરવામાં આવી। સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી છે। આરોપી અગાઉ પણ અન્ય ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે। બનાવ એકબીજાના પરિચિત હતા, એકબીજાને ઓળખતા હતા, અવારનવાર એકબીજા જોડે પૈસાની લેવડ દેવડ ઉછીના કરતા હતા। તો ઉછીના પૈસા લેવાની બાબતમાં છરી મારવાથી મૃત્યુ થયું હતું। દાહોદના સંજેલી તાલુકાના ચમારિયા ગામના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે। કાળિયા હેલ તળાવમાંથી આવતું પાણી કેનાલ તૂટી જવાના કારણે ખેતરોમાં ફરી વળતા રવિ પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। ઉલ્લેખનીય છે કે કેનાલની સફાઈ કામની કામગીરી કર્યા વિના પાણી છોડવામાં આવે છે। ચોમાસામાં વરસાદ પડવાથી કચરો તેમજ માટીના થર જામી જવાને લઈને કેનાલ પણ સાંકડી થઈ ગઈ છે જેથી કેનાલમાં ગાબડું પડતા કેનાલનું પાણી ખેતરોમાં ભરાઈ ગયું હોવાની ફરિયાદો ઉઠી છે। ખેડૂતોએ રિપેરિંગ અંગે વારંવાર રજૂઆત કરી છે છતાં કામગીરી કરવામાં ન આવતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। કે જ્યાં કાળિયાહાલ સિંચાઈ યોજનાની નહેર આવે છે એમાં વર્ષો પૂરા નથી, ઝાડ ઝાકરા ઉગી ગયેલા છે અને કોઈ સાફ સફાઈ કરતા નથી અને કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતા નથી અને ઝાડ ઝાકરા ઉગવાથી અંદર ગાબડા પડવાથી અમારા ખેતરમાં પાણી ઘૂસી ગયું અને પાકને નુકસાન થયું છે। કાળિયાહેલ તળાવમાંથી જે નહેર આવે છે એ નહેરની અંદર સાફ સફાઈ વગરની નહેરની પાણી છોડ્યું અને પાણી છોડતા ગાબડું પડતા અચાનક રાતોરાત પાણી છલોછલ ચાર્ડની અંદર ડીચણ ભરાઈ ગયું અને 3 દિવસ સુધી પાણી ચાલ્યું। હવે એ પાણીનો નિકાલ ખેતરોમાં ભરાઈ રહ્યું અને પાક જે હતો ઘઉંનો એ બધો ખલાસ થઈ ગયો। તો ગુજરાતમાં ખેડૂતો ખેતીમાં નવા ઇનોવેશન કરતા રહે છે ત્યારે મોંઘા ખાતર બિયારણ મજૂરી ખર્ચ માવજત પાછળ હજારો રૂપિયાનો ખર્ચો કરવા છતાં ખેડૂતોને યોગ્ય ઉત્પાદન મળતું નથી। જો સારું ઉત્પાદન મળે તો પોષણક્ષમ ભાવ નથી હોતા ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ હિંમતનગર તાલુકાના સતનગરના ખેડૂતે વીજળીની ખેતી શરૂ કરી છે। જમીનમાં સોલર પ્લાન્ટ નાખીને ખેડૂત કોઈ જોખમ, કોઈ મજૂરી કે અન્ય કોઈ ખર્ચ વિના માત્ર સ્માર્ટગીરીથી મહિને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। મેં
આ 8.5 એકરમાં સોલર લગાવ્યું છે. પહેલાં અહીંયા ખેતી વરિયાળી, જીરું, શાકભાજી અમુક થોડી કરતા હતા. અમને જોઈએ એવું બેનિફિટ મળતો ન હતો. સોલરની જે વીજળી દિવસની 8,000થી 10,000 અને ટાઈમ હોય તો 11,000 યુનિટ અમે કાઢી યુજીવીસીએલમાં અમે આપીએ છીએ, જેનો ભાવ ₹2.83 અથવા તો ₹2.80 આજુબાજુ છે. યુનિટ લેવા માટે કે જેવી રીતે કે આપણું ધોવાનું ક્લિનિક, બીજું કે સ્ટ્રિંગ, અહીંયા જે વાયર અમુક થોડા આવે છે, કદાચ માઇનોર ફોલ્ટ થાય તો એને તરત તૈયાર કરવા, એવી અમુક નાની નાની બાબતો ધ્યાન રાખવા જેવી છે. ત્યારે એક તરફ ગુજરાતના ખેડૂતો ખેતીમાં તનતોડ મહેનત કરવા છતાં દેવાદાર બની રહ્યા છે, તો બીજી તરફ સતનગર ગામના ખેડૂતે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી સૌર ઉર્જા થકી વિપુલ પ્રમાણમાં કમાણી શરૂ કરી છે. એજન્સી દ્વારા એમની જે જમીન હોય છે ત્યાં જમીનમાં સોલારની પ્લેટોનો પ્લાન્ટ કમિશનિંગ કરવામાં આવતો હોય છે. પ્લાન્ટ લાગી ગયા બાદ જરૂરી એનું અમે જોઈન્ટ ઇન્સ્પેક્શન કરતા આવીએ છીએ અને જરૂરી મંજૂરી બધી મેળવી લીધા બાદ તેનો પ્લાન્ટનું ચાલુ કરતા આવીએ છીએ. આમ ખેડૂતને પોતાની જમીનમાં જ્યાં સરકારની જે યોજના છે, જે યોજના અંતર્ગત તે પોતાના ખેતરમાં સોલારનો પ્લાન્ટ લગાવી અને ત્યાં વીજળીનું ઉત્પાદન કરી અને સરકારને જે યુજીવીસીએલમાં અમારા કંપનીને આપીને એનું બેનિફિટ મેળવતા હોય છે. તો પંચમહાલ જિલ્લામાં વેજલપુર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ત્રિદિવસીય તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો. પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ખેડૂતો, ઇનપુટ ડીલર અને કૃષિ વિકાસ વિસ્તરણ અધિકારીઓ દ્વારા જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું. આ વિસ્તારમાં હાલ સોઇલ સર્વેની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે, જે માટે હાલ વિવિધ સ્થળોથી જમીનમાંથી પરીક્ષણ માટે સેમ્પલ એકત્રિત કરવામાં આવી રહ્યા છે, જેનો રિપોર્ટ તૈયાર કરાશે. આ વિસ્તારની જમીન માટે કયા પાકનું વાવેતર યોગ્ય છે, જે અંગે જાણકારી આપવામાં આવશે. સાથે જ 100 હેક્ટર જમીનમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આગામી ચોમાસામાં પાકનું વાવેતર પણ કરવામાં આવશે. पॉलिसी के लिए भारत सरकार को भेज दिए जाएंगे, तो उसके आधार पे हम ये बता पाएंगे कि ये यहाँ की मिट्टी किस फसल विशेष के लिए उपयोगी है और किसके लिए उपयोगी नहीं है. सब जानते हैं कि जैसे इंडस्ट्रीज बहुत सारी बढ़ रही है, हाईवेज बहुत सारा बढ़ रहा है, इंफ्रास्ट्रक्चर बहुत सारा बढ़ रहा है और कृषि योग्य भूमि लगातार घटती जा रही है और पानी की कमी इसके साथ बहुत ही ज़्यादा तीव्र गति से पानी कम होता जा रहा है. तो इसी परियोजना का एक मेन जो मुद्दा है वो है कि पानी की बचत कैसे भी की जाए. તો રાજકોટમાં કાર્ય વિસ્તાર કુંભ કાર્યક્રમ યોજાયો. આરએસએસ દ્વારા મનમોહન વૈદની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. સંઘ શતાબ્દી મહોત્સવના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, સ્વદેશી જાગરણ, પર્યાવરણ, નાગરિક બોધ પર આ કાર્યક્રમ યોજાયો હતો. નવી પેઢીને સંઘની વિચાર સાથે જોડવા તથા સંઘના કાર્યો જનજન સુધી પહોંચાડવા સંઘનું આયોજન કરવામાં આવ્યું.